ઘણા દર્દીઓ અમારી પાસે આવતા હોય છે જેને ગરદનની પાછળના ભાગમાં દુખાવો થતો હોય છે, તો એ લોકો અમને પૂછતા હોય છે કે શું મને સર્વાઇકલની તકલીફ હોઈ શકે. તો ચલો મિત્રો જાણીએ કે શું છે આ સર્વાઇકલની તકલીફ. સર્વાઇકલની તકલીફ એટલે કે સર્વાઇકલ સ્પોન્ડાઇલોસિસ, કે જેમાં ગાદીના ઘસારાના કારણે અથવા તો ગાદીની અંદર જે પાણી છે એ સુકાઈ જવાના કારણે બંને મણકાની વચ્ચે ફ્રિક્શન અથવા તો ઘસારો થતો હોય છે, જેના કારણે જે તકલીફ થતી હોય તેને સર્વાઇકલ સ્પોન્ડાઇલોસિસ કહેવાય છે. સર્વાઇકલ સ્પોન્ડાઇલોસિસના લક્ષણો જોઈએ તો તેમાં દર્દીને પાછળના ભાગમાં દુખાવો થતો હોય છે, શોલ્ડરમાં દુખાવો થતો હોય છે, ગરદન સ્ટીફ થઈ જતી હોય છે અથવા તો જકડાઈ જતી હોય તેવો અહેસાસ થતો હોય છે, અથવા તો ગરદનની મૂવમેન્ટ થાય ત્યારે તેમને અવાજ આવતો હોય છે. સામાન્ય રીતે આ બીમારી જે લોકોને ગરદનની મૂવમેન્ટ બહુ વધારે રહેતી હોય, જેમ કે કોમ્પ્યુટર વર્ક છે, મોબાઈલનો યુઝ વધારે કરતા હોય છે, અથવા તો ફિમેલમાં જેને સિલાઈ મશીનનું કામ રહેતું હોય છે તેને ગરદનની મૂવમેન્ટ કન્ટિન્યુઅસલી રહેતી હોય છે, તો તેવા લોકોમાં આ બીમારી વધારે કોમનલી જોવા મળતી હોય છે. જો આ ગરદનનો દુખાવો લાંબા સમય માટે રહે તો પછી ગરદનમાંથી નીકળતી નસ બી દબાવા લાગતી હોય છે, જેના કારણે ગરદનનો દુખાવો ગરદનમાંથી આવીને હાથમાં બી આવતો હોય છે, જેના કારણે હાથમાં ખાલી ચડતી હોય છે અથવા તો ઝણઝણાટી થતી હોય છે, જેથી આ બીમારીનો તરત જ તમારે ઈલાજ કરાવવો જરૂરી છે.